વાહ બચરી આવો પણ બાબા તને શૂટ કરે છે. હું શૂટ કરે એ ભથુભાઈ ઈ તો છે ને તમે કીધું ને એટલે માનો બાકી 200 રૂપિયામાં કઈ હું ન માનું. એ બચરી પણ હવે બધું નક્કી તો થઈ ગયું છે, હવે ખોટો હું કકળાટ કરે છો તું? કકલાટ ની વાત નથી ભથુભાઈ, ઈ તો છે ને હવે છે ને 20,000 રૂપિયા છે ને તમારે આપવાના થાય હો હવે. એ મારે શું છે? એટલે તમે જવાબદારી લીધી ને. હા ભૈયા કાંઈ વાંધો નહીં, મારા હસ્તે કપાઈ દઈશ તો મુંજા માને. મૂંઝા તો કાંઈ નથી, ઓલે વખતે એમ જ કીધું તું કે મારા હસ્તે કપાઈ દઈશ. 200 રૂપિયા હાથમાં આવ્યા છેલ્લે. જો ભાઈ આ વખતે છે ને 20,000 થી 1 રૂપિયો ઓછો નહીં મળે બસ. હા અને જો રૂપિયો ઓછો મળ્યો ને તો ભાંડો ફોડ નાખી. એલા ભાઈ ભાંડો નથી ફોડવાનો, હાલ ને જલ્દી આપણે પહોંચવાનું છે. હા ઈ તો પહોંચી જ જાવ. હાલો હાલો જુડા હું કહું તને, હવે ઓલો માની જાય તો સારું, તારો ભાઈ બર પૈકી નકર છે ને બધી ભાષા આપણી બગડી જાય. માની જાહે પથ્થુભાઈ ને મેં ચોખવટ કરેલી છે, ઈ લઈને હમણાં આવતા થઈ છે. વા વાંચો નહીં, જો ગમે એમ કઈ માની જાય ને તો હાલ કરે ભૂકડીયાનો બરાબર નો ઢાળ્યો કરી નાખવા છે. જો આવ્યા છે હો ભાઈ, વાહ હો ભાઈ, હું માને. હા સારું કર્યું પછુભાઈ તમે આવી જાય, આગળ તમારી જ વાત કરતા હતા. અરે ભાઈ લઈને આવી ગયો બાબા ને બસ ને. હા યાર હવે છે ને માની ગયો 10,000 મળે બધું આવી ગયું. એ 10,000 માં મારે કાંઈ નથી બનવું હો. 20. હા 20 થી તો બોલી કરી યાર. એ વાલજીભાઈ 20,000 માં હોય ને લઈને આવ્યો છો, 10,000 માં નથી લઈને આવ્યો. હા પછુભાઈ થોડા વધારે એક હારી વધી જાવ તમે, આમ થોડું હાલે કાંઈ યાર. એ વાલજીભાઈ હું છે ને એની મારી જવાબદારી લઈને આવ્યો છું. 20,000 થી છે ને 1 રૂપિયો ઓછો નહીં આપવાનો, બાકી જેનો મગજ વિપર છે ને ભાંડો ફોડી નાખશે. બોલો 1 રૂપિયો હાથમાં નહીં આવે. હા અને બધો ભાંડો ફૂઈ જાય અને હું એને ભાગું. તો તમારે બધાના 1.5 લાખ રૂપિયા લઈ લેવા. અમારે શાંતિ આમ દો હવે છે ને તું કેમ તમ તાર પછુભાઈ માથે લીધું છે ને આ બધું થઈ જાય. હવે આપણે છે ને ભૂકડીયા ઘરે જવાનું છે ડાયરી. હા તે હાલો. પછી તારે બધું સમજાઈ ગયું છે ને બધું? ઓહો હે હા તો વાંધો નહીં, તો પછી મેં કાંઈ ફૂલ નહીં કરતો નકર છે ને આ તો થઈ જવું કાંઈ તારા 20 જાય છે ને મારા જાય છે પૈસા. હા તમ તારે હાલો. હા હાલો બધું હાલો એ રૂખર, હું તમને શું કહું છું, એ વાલજીભાઈનો ફોન આવી ગયો છે, એ તાંત્રિકને લઈને આવે છે અને સરપંચને કીધું હારવા લેતા આવજો. હા ઈ હારું કર્યું બાપા. એ બનેવી હું તો મારા ગામડે વયો જવાનો છું. એ ગામડે હવે કાંઈ નથી જવાનું. એ બનેવી મારા કાકાનો ફોન આવ્યો તો ન્યા છે ને બાજરી પારવાની છે, દાડિયા નથી થતા ને એટલે મારે જવું જો હે. એ મામા પેલા મારા બાપા પર્યાણી કહેતા હતા એક આટો જઈ આવો ત્યારે નહોતા જતા અને હવે થોડીક ભી પડી તે કેવું બાજરી પારવાનું સાંભળવા એ મળ્યું. પણ તમ તારે જાજો, હું કાંઈ ના નથી પાડતો, પણ આ ડોશીને કાઢી નાખે ને પછી જાજો. ઘર એના આમી સી હવે ભાઈ હવે જાઓ એક પર ભાઈ આવો અહીંયા. હા બધું બે જાવ. એ બાપા આ તો ઓલા બો મારે ઈ તાંત્રિક છે. એ છે ને એ તું હજી સુધરો નથી. એ બાબા હવે ઈ છે ને તને નહીં મારે, હવે જે ઓલી ડોશી છે ને એને મારીને કાઢશે. હા આ તો સુધરી ગયો ને. હા મને ડોશી દેખાય છે હો. હા આટલામાં જ કાક છે. હા હા જો અહીંયા બેઠી. હા ઈ છે ને બીજે કાઈ નહીં જાય, આટલામાં જ રમશે. એ વાલકા આ બાબાને કેને આ અમારા ઘરમાં કાઢી નાખે. હા પણ એને કીધું જ છે પણ એ જાય એમ નથી, ના પાડે છે. અરે પણ મેં કીધું તો છે પૈસાનું તો. હા હા વઈ જાહે. એમ હા ઓમ પા એની આત્મા છે ને ઈ આટલામાં જ રેમા કરશે આ ઘરમાં જ તે. અરે પણ ઈ એના ઘરે સાવ મોકલી દો ને, અમારા ઘરે શું છે એમ. હા એના ઘરમાં વઈ જાય. ચોરાય એ ભૂખડિયા પેલા પૈસા આપી દે નાલ. કેટલા? 50,000 આપી દે. એ વાલકા 50,000 થોડા ભાઈ. એ તઈને જીવ ના જાહો, 50,000 હું લાખ કે ને તો લાખે દેવા પડશે. દેવા છે? હા એનો જીવ છે ને આ ત્રણ માં જ છે. હા એ વાલકા લે અલે તમ તારે હા લઈ લો બાબા. લ્યો પતુભાઈ, પણ આમ જો. તમારી જવાબદારી હતી ને લઈ લો. ડોશીને કાઢજો તો ખરા. હા કાઢું જ છું અને જો ડોસી નહીં ગઈ ને તો ત્રણ માંથી એક જીવ જાહે. ના હા
આ 50,000 છે ને આપ્યા એક કે જીવ ન જાય ને એના આપ્યા છે હો. પણ દેકારો કરી માં કાઢું તો શું હા એ પાછો માનતો નથી જી. હા હા આને છે ને ડોશીના આમાં પ્રગટ કરવી પડશે એ વાલજીકા મારામાં નહીં. હા તો આમાં પ્રગટ કરું ને તો એ સાચું બધું બોલી જાહે હા તો પણ આમાં કરો ઈ ના પાડે. ના 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 એ મને તો બીક લાગે છે તો ઓલામાં કરો. મને નહીં ઓય! એ બાબા એક કામ કરો ને આમ જો પ્રગટ કરો ને તો આ ગજુમાં કરી દો ને. હા એમાં કરી દો તમ તાર કુંડાળી તાણીને બેસી દો આમ હોય. હા તો એને બેહાડી દેવી ન્યા ન્યા દોડું કરી દેવી હા હમણાં આગળ ખબર પડી જાય ને અમને બધી. એ ઉપર એ પ્રગટ થઈ છે હવે એને પૂછવા દો અમને. એને હું છું તું પૂછવું તો પડશે ને. હવે એવું થોડું બધું પૂછવાનું હોય. અરે પૂછવું તો પડે ને. મારા ગજુડાના ખોળિયામાં નાખી છે મારી ડોશીને. એ વાલજીકા હવે જે હોય ઈ આપણે બેઠું વાળન કરીને બહાર કાઢી મૂકવાનું અરે છે. બહાર એમ કેજી કાઢી મેકેલે. એ રાજા મારું નામ કેમ બોલે સીધા હા બરાબર સાંભળ પેલા હવે. બોલે કે હું બોલું હવે હું બોલું હા બોલી જા હા તું તને કે છે. હા પણ હું બોલું એ ઉપર ઉપર હા બોલો પેલા. ઈ નહીં બોલે ડોશી તું બોલ. હે રાજા હજી કહું છું બોલે છો કે હું બોલી જાઉં એ બાબા હા જે હાચું હોય બોલવા માંડ નકર ત્રણ માંથી એક જાહે ના ના એ જે થયું હોય એ કહી દો તમ તારે. સમજુ બોલું સમજુ હા હા બોલો ભાભી. આમ જોવા કીધું ને બાપા હા મને છે ને કઈ હેમરેજ નહોતું થયું તો રાજાએ મારી નાખી એ ઉપર ઉપર અત્યારે મારી નાખી ને હવે તમારે છે ને ₹1,00,000 દેવા પડશે મને. એ પણ વાત તો સાંભળો મેં ક્યારે માર્યા એ હાચું બોલ 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 હાચું બોલ હાચું બોલ એ વાલજીકા તમારી માફી માંગુ છું કે તેથી થોડુંક પીવાઈ ગયું ને એટલે એક પ્યાપ મરાઈ ગયો તો હળવે એક દઈ. હા અત્યારે બોલો અત્યારે મારી નાખી આની પર તો કેસ થયો જો તમે હવે. હા એમ હો તો એ વાલજીભાઈ કોઈને કીધું નહીં સાનું રાખ્યું આવું તે મર્ડર કર્યું મર્ડર રાઈજા. હા. અને અમને એમ છું કે હેમરેજ થઈ ગયું. હેમરેજ નહોતું થયું રાજાએ પાઇપ માર્યો એટલે હેમરેજ થઈ ગયેલો તો. બાબાની વાત સાંભળો. હવે છે ને આ ત્રણ ને ભસ્મ કરી દઉં ના 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 હા તો જે હોય ઈ બોલવા માંડ આ બસ સાચું કહી દીધું. હા હવે એની મારી નક્કી થઈ ગયું. તારે ₹1,00,000 દેવાના છે કે હું કેસ કરું. પણ વાલકા ₹1,00,000 અમે રેગે તારી જાતી વાત. હાલે હાલ ડોશી. એ વાલકા સરપંચ કેસ કરવા જવું છે. એ ભૂખડિયા કેસ કરવા ગયા હલવાઈ જાહો તઈને આ જીવન ક્યાં એ પણ સરપંચ સમજાવો ને. એ તને કીધું તો કરું તારે તું સમજો ને પતુભાઈ હવે તો આ તઈને જેલમાં જ પૂરવાનું. ₹1,00,000 દેવા તૈયાર નથી ભલે જેલમાં જતા એ ના 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 સમજો હવે હું કહું આપણે હવે દઈ દેવી જેલમાં જવું એને કરતા સરપંચ સમજાવીને લેતો 50,000 આપી દેવી 50,000 આપ્યા છે જો એ જી કે ને એ પૈસા દેવા પડશે સમજાવવા દો રોકડ પૈસા આપવા પડશે. હા ચલો ફટાફટ લેતા આવો જાવે જાઓ જાઓ. હા હા થાય છે તમારા ત્રણ ના પાપના ઘડા ભરાઈ ગયા છે મારો ઘડો ખાલી કરો મારો ઘડો ખાલી કરો. એમ કા ખાલી થતા હોય તો હારું ને એ વાલજીભાઈ ઓય આવ્યો ગજુ આવ્યો. સરપંચ બોલાવે બાપા શું છે સરપંચ. હવે માની જાવ ને એમાં કેસ કરવાનું ક્યાં આટલું બધું લાંબુ કરો છો. હે સરપંચ મારા ₹95,000 લઈ જાઉં ₹1,00,000 તો લઈ શકતી ને આગળથી. એ વાલજીભાઈ 50,000 તો દઈ દીધા બરોબર હવે મુદ્દલ એની પાસે 50,000 હોય ને તો હોય બાકી મને નથી લાગતું એના ખિસ્સામાં કઈ હોય એમ. હે સરપંચ ₹20,000 તો મેં પત્રીને વધારેલા છે એને દેવાના છે તો અમારે શું વધ્યા પછી. એ વાલજીભાઈ જી આપે નહીં લઈ લો નકર કાંઈ નહીં મળે એટલે 50,000 માં માની જાવ નકર જો ખબર પડશે ને ફાંડો ફૂટી જાય ને તો 50,000 માંથી રેવો. એ બાપા સરપંચ ની વાત સાચી છે ખબર પડે એ પેલા જે આવ્યું એ લઈ લેવી નકર ઈ નહીં આવે. હા ચાલો સરપંચ તમે કહી દેજો 50,000 માં માની ગેસ આપી દો એમ કહી દેજો તમે. ઈ જવાબદારી મારી હાલો હાલો. એ બાળકો આવ્યો લે હા બોલ માં આવે માઇન્ડ પતાવ્યું છે 50,000 રોકડ આપી દે ₹1 બાકી નહીં આલે એમાં. હા 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 આયો બસ સરપંચ લઈ લો પતુભાઈ. જો વાલજીભાઈ 50,000 બરોબર ને હવે કેસ તમારે નહીં કરવાનો બરોબર ને. અરે નો કરું હવે હા. અને એ બાબા હવે અમને અહીંથી ડોશી કઈ દેખાય નહીં ને. ઓ હવે ડોશી નો દેખાય દેખાય તો હું બેઠો એ બાબા
તમે કહો છો ને કે ડોશી ક્યાંય નહીં દેખાય આ ડોશી તો આઈને પણ આવે છે હાલીને એ બા તમે અહીંયા હુલેવા આવો છો બધું પતી ગયું ઘરે જાઓ ઘરે લઈ લીધા પૈસા એ વાલકા આ ડોશી તો હજી જીવે છે અને તે મારી આગળ લાખ રૂપિયા છે ને લીધા લાખ રૂપિયા છેલ્લા લીધા હું 95,000 લઈ ગયો તો ખોટા પોપટના એના હે